અંકશાસ્ત્ર એટલે અંક જ્યોતિષ એ જ્યોતિષ શાસ્ત્રનો એક ભાગ જ છે. દરેક જગ્યાએ અંકથી બહુ મોટી કમાલ થાય છે. એવી રીતે આ વર્ષ જે હવે નવું આવનાર છે 2025 તેમાં પણ અંક સમાયેલા છે. નંબર 2 છે અંદર, નંબર 2 બીજી વાર છે અને નંબર 5 છે. 2, 2 અને 5 વચ્ચે 0 છે. હવે આ અંકોને કેમ મૂલવવા? તો દરેક અંક થી એક અંક બને છે. ધારો કે અહીંયા 2025 માં 2 + 2 + 5 બરાબર 9. 9 નો અંક બન્યો ને એ એવું કહેવાય કે આખા વર્ષનો અંક છે. કોઈ એક અંકનું જો આખા વર્ષ ઉપર પ્રભુત્વ આપણે કહી શકીએ તો એ 9 નું છે. તો એવું કહેવાય છે કે 9 નો અંક છે ને મંગળનો. આ ગ્રહ મંડળની અંદર સેનાપતિ ગ્રહ છે ને એ મંગળ છે. જો હવે આપણે કોઈ દેશ માટે દેશકાળ માટે જોઈએ કે બહુ મોટા નેતા માટે જોઈએ ને ત્યારે આપણે બે વસ્તુ જોવી પડે. દેશનો મૂળાંક પણ જોવો પડે, દેશનો ભાગ્યાંક પણ જોવો પડે. મૂળાંક એટલે શું? દેશની વાત કરું છું તો કે 15 ઓગસ્ટ 1947 દેશ આઝાદ થયો. આપણે એ દિવસથી દેશ માટે જોઈએ છે. તો 15 માં 1 + 5 = 6 એનો મૂળાંક છે. મૂળાંક શું? તો કે દેશની માનસિકતા. દેશમાં કોની માનસિકતા? તો કે પબ્લિકની. દેશનું ભવિષ્ય પબ્લિક માટે જોવાનું. એની માનસિકતા ઉપર બહુ મોટો આધાર છે. આ દેશ બચી જાય, આ દેશ પ્રગતિ કરે, આ દેશ વિકાસ પામે, આ દેશ નર્વસ થાય, આ દેશ બાહોશ બને, આ બધું લોકોના હાથમાં છે. અહીંના લોકો કેવા રહે છે ને એની ઉપર. એટલે આપણે એનો દેશ માટે જોઈએ ને ત્યારે બંને અંક જોવા પડે. એવી રીતે એનો ભાગ્યાંક છે ને કે ભાઈ આખરે દેશનું નસીબ શું, એટલે આપણે ભાગ્યાંક જોવું પડે. હવે 15 ઓગસ્ટ 1947 એનું આખું ટોટલ મારીએ ને એનું પણ ટોટલ મારીએ તો અંક 8 એનો ભાગ્યાંક આવે. એટલે દેશ માટે ભાગ્યની દ્રષ્ટિએ બિન અનુકૂળ વર્ષ છે. દેશમાં નહીં ગમતી કેટલી બધી બાબતો બનવાની છે. બિન અનુકૂળ વર્ષ છે, તકલીફોનું વર્ષ કહેવાય. નાની મોટી તકલીફો દેશમાં બહુ બધી આવવાની, બહુ બધા ચઢાવ ઉતાર આવે, લોકોને તકલીફ પડવાની છે એવું ઇન્ડિકેશન કરે. અને મૂળાંક જોઈએ આપણે દેશનો તો એનો મૂળાંક થાય છે 15 ઓગસ્ટ ને 15 એટલે 1 + 5 = 6 શુક્ર. તો કે એના માટે તો સમય બેસ્ટ છે. તો લોકો દેશકાળમાં આ દેશમાં લોકો જીવે છે એમની માનસિકતા તો ચોક્કસ સારી રહેવાની છે. તો બિન અનુકૂળ વર્ષ અને સારી માનસિકતા આ બંને વિરોધાભાસ બતાવે છે. એટલે એવું કહેવાય કે લોકોનું માણસ જળવાઈ રહેવાનું. તો આ દેશનું એટલું બુરું થવાનું નથી. છતાં પણ કોઈ કુદરતી આફતોને કારણે, કોઈ આકસ્મિક તકલીફોને કારણે, કોઈ નાની મોટી યુદ્ધ જેવી સ્થિતિને કારણે મંગળ આવે ને એટલે દુનિયામાં યુદ્ધ પણ થાય. મેં કહ્યું ને પૃથ્વીના પેટાળને લાવાને લોકોના બ્લડને હચમચાવે છે. તો દુનિયામાં અત્યાર સુધી 2 વર્ષ યુદ્ધના ટ્રેલરો ચાલતા હતા. કદાચ એવું આપણને લાગે કે ભાઈ આ અત્યાર સુધી શું હતું, યુદ્ધ તો હતા આ બધા ટ્રેલર હતા. રિયલ યુદ્ધ ત્યારે જ આવે પૃથ્વી પર જ્યારે મંગળ એના અસલી રંગમાં આવે. તો આ વર્ષે મંગળ એટલો પ્રભાવી દુનિયામાં લોકોને શાંત થતું દેખાય પણ પાછું યુદ્ધ ઊભું થાય. આ બધી જ અસરો આ બજારોમાં ઇન્ડિકેશન બતાવે ને એનો જ આ વિરોધાભાસ જોઈએ. આવું હોય તો આવું થાય, તો એવું થઈ પણ શકે છે. આ બધું એક જ ગ્રહથી બધું નક્કી થાય છે. એટલે મેં કહ્યું કે આ બધું એકબીજાની જોડે જોડાયેલું. એટલે એવું પણ થઈ શકે. એકંદરે દેશ માટે મૂળાંકની દ્રષ્ટિએ વર્ષ એકદમ સારું છે, અનુકૂળ છે. લોકોનો મિજાજ પકડાઈ રહેવાનો છે, લોકો હિંમત નથી હારવાના, અનુકૂળ બનવાના. એટલે ભારત દેશમાં બિન અનુકૂળતા હોવા છતાં આ વર્ષ શાંતિથી પસાર થઈ જશે. કદાચ કુદરતી મોટી આફતોને કારણે નાની મોટી બિન અનુકૂળતા આવી શકે. સમગ્ર દુનિયા માટે આપણે જોઈએ તો દુનિયામાં ચોક્કસ એવું જાણી લો કુદરતી મોટી આફત આવવાની. આ વાત નિશ્ચિત છે. દુનિયાના કોઈ પણ
બહુ ડિટેલમાં જઈએ, દુનિયાની બધાની તારીખો લાવીએ તો આપણે એના મૂળ સુધી પણ જઈ શકીએ, કયા દેશમાં, કયા વિસ્તારમાં, ક્યાં શું બધું. પણ એક લાઈનમાં આપણે કહીએ તો દુનિયામાં કુદરતી આફત આવી શકે. કુદરતી આફત એટલે પૃથ્વીના પેટાળને આ મંગળ અસર કરવાનો. એટલે જ જ્યારે પૃથ્વી ડગમગ થાય ને ત્યારે કુદરતી આફતો આવે. એટલે નાના મોટા તોફાનો, વાવાઝોડા, દરિયાઈ તોફાનો, અકસ્માતો, મંગળ આવે એટલે અકસ્માત, આ બ્લડ વધારે ઉષ્ણ બને ત્યારે યુદ્ધો, આવી બધી આફતો આવવાની છે દુનિયા ઉપર વર્ષ 2025માં. એકંદરે દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો સંયમ પૂર્વક લોકોએ સમય પસાર કરવાનો સમય. કારણ કે મંગળ એટલી ઉત્તેજના વાળો ગ્રહ છે, ઉત્તેજના આપે છે. એટલે દુનિયામાં મેં એવું જોયું છે અત્યાર સુધી સારું કરવાનું લોકો ઓછું વિચારે છે, પણ અશુભ કરવાનું તો ચોક્કસ બીજા દેશનું કે બીજાનું વિચારે. એટલે આવું બધું થવાની સંભાવનાઓ છે. એટલે આવી ઘટનાઓ બની શકે છે અને તેના કારણે નાની મોટી જાનમાલની નુકસાની, તકલીફો, આ બધું વિશ્વમાં થવાનું છે. વિશ્વના બજારો પણ એની જોડે ઊંચા નીચા થવાના છે, ઉથલ પાથલો થવાની છે. આ બધું બનવાનું છે. વૈશ્વિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો દુનિયામાં, ભારતની જ વાત નથી, દુનિયાના તમામ બજારોમાં બહુ મોટી ઉથલ પાથલ થવાની છે 2025માં. હું બહુ મોટી કહું એટલે સામાન્ય તેજી મંદીની વાત નથી. એવું કહેવાય કે એક સમયે ચરમ સીમાએ હશે. અત્યાર સુધીના હાઈએસ્ટ લેવલે પણ દુનિયાના શેર બજારો પહોંચી શકે છે. અને મોટી ઉથલ પાથલ કહું વર્ષના અંતે 2024નું પણ ઓછામાં ઓછો જે આંક હોય ને એ તોડી શકે અને ફરી પાછું ઉપર પણ. આવું બધું બનવાનું છે 1-2 વાર મિનિમમ. આ મંગળનું કામ છે. અંદર કોઈ પણ બજારો હોય, ઉથલ પાથલ હોય, ત્યાં કોણ કામ કરે? તો કે મનુષ્ય. મનુષ્યના બ્લડને જો આટલી બધી અસર થવાની તો ચોક્કસ એની સીધી અસર આ બજારો ઉપર થવાની. જેટલા પણ આવા વધઘટ વાળા બજારો છે તેમાં નાની સામાન્ય વધઘટ નથી આવવાની, ખૂબ જ મોટી વધઘટ આવવાની છે. જો બજાર વધેલું હશે તો તીવ્ર ગતિએ ઘટવાનું. અત્યારે દુનિયાના બજારો બહુ વધેલા છે. કદાચ અહીંથી પણ એક સ્પાઇક મારી દે, થોડી ઘણી વધી જાય, પણ પછી જ્યારે ઘટશે ને તો મોટા ઘટાડા આવવાના. તો એકંદરે શેર બજાર માટે એવું કહેવાય આ વર્ષ મોટા તીવ્ર ઘટાડા. અત્યારે તો 2025ના વર્ષની શરૂઆતમાં એવું કહી શકાય કે ટૂંક સમયમાં, થોડા ઘણા સમયમાં મોટા ઘટાડા ચાલુ થશે. કારણ કે અત્યારે ઓલ ટાઈમ હાઈની નજીક બધા શેર બજારો ચાલે છે. જે નહીં હોય તે આવશે, પરંતુ પછી મોટા ઘટાડા શરૂ થવાના. એકંદરે શેર બજાર માટે બહુ એવું કહેવાય કે મોટી તક પણ મળવાની, પાછા એવા ઉછાળા પણ આવવાના. કોઈ બજાર એકદમ મોટી મંદી કરી જાય તેવું નથી, પણ મંદીના બહુ મોટા ઝોકા આવવાના છે શેર બજારમાં. એ વાત બિલકુલ નિશ્ચિત છે. અન્ય બજારોમાં પણ આ અસર કરે છે. જો ધારો કે આપણે વાત કરીએ શેર બજારમાં વધારા ઘટાડા આવે, ગોલ્ડ હોય, ધારો કે સોનું ચાંદી કે કિંમતી ધાતુઓ, એમાં પણ એવા જ ઉછાળા અને એવા જ ઘટાડા આવવાના. સોનાની વાત કરીએ આપણે તો ચોક્કસ તેમાં પણ હજુ સુધરી શકે થોડું, પણ તેમાં પણ તીવ્ર ઘટાડા આવવાના છે. એ પણ બિલકુલ ચોક્કસ ધ્યાન રાખવાનું. અત્યારે સોનું જ્યાં છે 79,000, 78,000 કે 74,000, એ હજુ 80,000 પણ અડી શકે. પણ ત્યારબાદ પણ મોટા ઘટાડા આવે કે જે તમને 60,000ની નીચે પણ મળી જાય. એવું કંઈ જ કહી ના શકાય એવું આ 2025 મંગળ એટલે તોફાન. એમને સેનાપતિ ગ્રહ નથી કહ્યો કે એટલી મોટી ઉથલ પાથલો કરાવી દે છે. હવે ધારો કે ક્રૂડની વાત કરીએ તો એ જમીન ઉપર છે, એક જાતની ક્રૂડ એ જમીનની પેટ્રોલિયમ છે, એ મંગળના આધિપત્યમાં આવે. મંગળના જમીનના પેટાળમાં જે છે ને એ બધાને હચમચાવે. એટલે દેશ દુનિયામાં ઘણીવાર ભૂકંપ ને તબાહી આવે ને એ પણ મંગળથી આવે છે. કેમ આવે? તો કે એ મંગળનું કામ જ એ છે, ભૂમિનો કારક ગ્રહ છે, એ ભૂમિને હલાવે છે, હચમચાવે.
એટલે નાના મોટા ભૂકંપો, તોફાનો, દરિયાઈ આફતો, આ બધું પેટાળમાં ગરબડ થાય એટલે આવી શકે. તો પેટાળમાં લાવા છે ને એને પણ ઊંચો નીચો આ મંગળ કરી શકે તો દેશ દુનિયામાં આવી પણ ઘટનાઓ બને. અને મંગળ થોડો ક્રૂર છે, લોહીનો કારક છે, એટલે આવી અશુભ ઘટના બને તો નુકસાન પણ થાય, માનવ જાતનું પણ નુકસાન થાય, બધું શક્ય છે આ 2025ના વર્ષમાં. હવે બીજું એમ કહેવાય કે ભાઈ ક્રૂડ, જેમ વાત કરી કે પેટાળમાં લાવાને હલાવે તો ક્રૂડને પણ હલાવે. ક્રૂડ પેટાળમાં જે તેને પણ હલાવે ને જે બહાર સ્ટોર છે તેને પણ હલાવે. ક્રૂડમાં પણ બહુ મોટી તેજીના યોગ બને, બહુ મોટી મંદીના યોગ બને. આવા પ્રકારનું વર્ષ કહેવાય. જો મંદી અત્યારે છે તો બહુ મોટી તેજી થઈ જાય તો નવાઈ નહીં. અત્યારે $70 આજુબાજુ ક્રૂડ બેરલનો ભાવ ચાલે, 110 બી થઈ જાય, 130 બી થઈ જાય. આ કોઈ કલ્પના ન કરી એટલી મોટી તેજી આવી શકે ક્રૂડમાં. આ 2025નું વર્ષ ચોક્કસ જણાવે છે. એટલે બહુ સમજી વિચારી જે લોકો ક્રૂડમાં કામ કરતા એને કરવું જોઈએ. આમ એકંદરે એવું કહેવાય કે આ બજારો માટે તોફાની વધઘટનું છે. બહુ મોટી જ્યાં તેજી હશે ત્યાં મોટી મંદી થશે, કારણ કે મંગળનું કામ લોહીને ઉછાળવાનું છે, શીતળ કરવાનું.